નવસારીના વિજલપુરમાં અપાર્ટમેન્ટનો ભાગ બેસી જવાની ઘટના બની છે। અમરદીપ અપાર્ટમેન્ટનો ભાગ બેસી જતા મકાનો ખાલી કરાવાયા છે। 50 વર્ષ જૂના અમરદીપ અપાર્ટમેન્ટ જે આવેલું છે તેના રહીશોના ઘર ખાલી કરાવાયા છે। 24 ફ્લેટના રહીશો માલસામાન સાથે સુરક્ષિત સ્થળે રહેવા ગયા છે। નવસારી મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। વર્ષો જૂના અમરદીપ અપાર્ટમેન્ટમાં જે ભાગ નમી જવાની ઘટના બની છે ત્યારે મનપાએ અગાઉ પણ ઘણી વખત નોટિસ પાઠવી હતી। સ્થાનિક કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। અગાઉ પણ જે આ અપાર્ટમેન્ટ આવેલા છે તેને અનેક વખત નોટિસ ફટકારવામાં આવી હતી। આજે અંતે જ્યારે આ અપાર્ટમેન્ટ નમી જવાની જે ઘટના બની છે ત્યારથી જ જે લોકો રહેતા હતા તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તેમના ઘરો પણ ખાલી કરાવવામાં આવ્યા છે। આજે સવારે 11 કલાકે અમરદીપ 5 માં એવું બનાવ બન્યો છે કે સાઈડની દિવાલમાં તિરાડ પડવા લાગી ગઈ હતી ને મારા પર ફોન આવ્યો એટલે હું જોબ પરથી 5 વાગે આવીને જોયું કે તિરાડ તો ઉપર ટેરેસ લગીની હતી ને એક બાકીની એક બાજુ આખો જમીનનો ભાગ દબાઈ ગયો છે બિલ્ડિંગનો। એટલે એના સાવચેતીના ભાગરૂપે અમે અમારા કોર્પોરેટર નરેશભાઈને બોલાવવામાં આવ્યા હતા। નરેશભાઈ આખું બિલ્ડિંગનું નિરીક્ષણ કરીને જોયું એમને કહ્યું કે આમાં તો કોઈ આર્કિટેક્ટને બોલાવીને કરાવવા પડશે, પણ તેના સલામતીના ભાગરૂપે એમને પહેલાં એમ કીધું કે આપણે નગરપાલિકામાં જાણ કરી। નગરપાલિકાની ટીમને જાણ કરી, નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી ગઈ છે એટલે જોયું છે કે એમાં રહેવા એવી પરિસ્થિતિ નથી એટલે બધા રહીશોના ઘર ખાલી કરાવતા છે કે કોઈ જોખમ નહીં થાય ને કોઈને નુકસાન નહીં થાય એના માટે। ને હવે આગળની કાર્યવાહી માટે નગરપાલિકા જે કરે તે અમને માન્ય રહેશે। નગરપાલિકા જે નોટિસ આપે છે જનતાના હિત માટે આપે છે કે આપના પરિવારને કોઈ જાનહાનિ ન થાય, કોઈ નુકસાન ન થાય એના માટે નોટિસ આપતી હોય છે, પણ પોતાનું જૂનું હોય પણ ઘર છોડવું કોઈને ગમતું નથી। તો મહેરબાની કરીને મારી વિનંતી છે કે જેટલા પણ જર્જરિત એપાર્ટમેન્ટોમાં જે નોટિસ આપવામાં આવી છે એ વહેલી તકે પોતે સ્થળાંતર કરી દે, ખાલી કરી દે। અને અહીંયા એપાર્ટમેન્ટમાં ફાયરની ટીમ, વોર્ડના બધા કાર્યકર્તાઓ અહીંયા આવીને ફટાફટ પોતાનું સ્થળાંતર કર્યા છે, સામાન શિફ્ટ કર્યો છે। કોઈ જાનહાનિ થઈ નથી અત્યાર સુધી, પણ જૂના એપાર્ટમેન્ટ વાળા મારી વિનંતી છે કે આપ વહેલી તકે નોટિસ મળી તે સ્થળાંતર કરવા વિનંતી મારી। અમને 6:45 ની આસપાસ કોલ મળેલો અમારા શાસક પક્ષના નેતા જે નરેશ સાહેબ એમના દ્વારા જાણ કરી કે થોડુંક એક બિલ્ડિંગમાં તરાડો પડવાની સૂચના મળેલ છે એટલે તાત્કાલિક ટીમ મોકલો। એટલે ફાયરની ટીમ દ્વારા આવી અને તપાસ કરતા તરાડો પડેલી જણાયેલી એટલે ત્યાર પછી આપણે લોકોને ખાલી કરવા માટે સૂચના આપી અને ત્યાર પછી પોલીસને બી જાણ કરી દીધી અને અમારું એસ્ટેટ વિભાગ બી અત્યારે ઘટના સ્થળ ઉપર છે અને લોકોનો સામાન ને લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢી દીધેલા છે અને તિરાડો પડેલી છે અને ઘણી બધી તિરાડો પડેલી છે એટલે જેના ઉપરથી શક્યતા છે કે બિલ્ડિંગ નબળું છે ને પડી શકે। એટલે સાવચેતીના ભાગરૂપે આપણે બિલ્ડિંગ પણ ખાલી કરાવી દીધેલું છે અત્યારે।